હાય ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય દ્વારકાધીશ બધાને જય મુરલીધર કેમ છો બધા મારા યુટ્યુબ ફેમિલી મજામાં ને મોજ માલ રહેવાનું આજથી થોડીક ઠંડી થઈ ગઈ છે ઓછી અને કંઈક મજા આવે છે તડકો અટાણે જાવ ને તડકે નથી મજા આવતી તડકે બેસવાનું બહુ મન થતું હવે તડકે મજા નથી આવતી અને આજના આપણે શેડ્યુલની વાત કરીએ તો આજે આપણે જવું છે આપણે ફાર્મિંગ આટો મારવા ઘઉંમાં આપણે ગયા નથી આપણે મોટી વાડીએ હતા એ તો લોગમાં તમે જોઈ લીધું હવે આપણે આ વાડીએ જઈએ અને જોઈએ ઘઉંમાં કેવી રીતે છે એટલે બન્યા છે લોગમાં બાકી કંઈ ઘેરે થશે ને કામમાં વ્યસ્ત છે આપણે લોક કરી દઈએ મોડો ચાલુ જો તડકા જો ગરમી જેવું પકડાઈ ગયું છે અટાણે અને આપણે જગ્યા ખાલી છે હવે છે ને ગોતી છે એ પાછી નવા મેમ્બર આવી જાય એટલે તમને ન્યૂઝ આપવામાં આવશે નવા મેમ્બર લેવા છે એ તો ફાઇનલ છે પણ આજકાલ નિરાશ રાખવી છે નવા મેમ્બર ગોતવામાં લેવા એ ફાઇનલ છે એટલે બન્યા છે લોગમાં આપણે નાઈ ધોઈ થઈ ગયા ફ્રેશ અને હવે જઈએ આપણે ફાર્મિંગ આટો મારીએ બન્યા લોગમાં વાડિયાના દર્શન કરી લ્યો આપણે મામા દેવના જય મામા દેવ રૂપા મામાને જય મામા દેવ જય રૂપા મામા એવી રીતે બાઉન્ડ્રી મસ્તી મારી લીધી છે તો ફરતી પેક કરી દીધું છે અને આ છે આપણે વાડીના પેલા ફૂલ લટાણા થઈ ગયા મસ્ત સીધે ગમે ત્યાં હાલ્યા જાવ ને સાધનને કાંઈ વસ્તુ નડે એમ નથી કાપી નાખ્યું છે હવે થોડીક આ નડશે ને આ એ કાપી નાખશું એમલી જ્યાં ડાયરું છે ને એટલે જ્યારે ઘઉંની સિઝન આવશે ને એટલે અહીંથી હાર્વેસ્ટર નીકળવામાં વાંધો નહીં આવે એટલો રસ્તો પૂરો કરેલો એટલું રસ્તો થઈ ગયું નકર છે ને બહુ ઘણી તો હોરી નાખી છે ગાડી આખી આપણે રહી फार्मिंग आटो मारी अभी गेहूं की परिस्थिति क्या है अब देखते हैं गर्मी जब थी मस्ती तड़को देखो तड़को कचरा देखाता नहीं कचरा हो जाता ने આપણે આવી ગયા વાડીએ મસ્ત મજાની સવારમાં 10:30-11 વાગ્યાને જો આપણે ઘઉં જઈએ હવે 4 વાયા છે 4 અને 5મું ચાલુ કરવું તો એ છે ને પાછું એને ખાતર નાખવું છે ઉરિયા ને બીજું કંઈક આવે એ નાખવું છે જોઈ છે 5મા પાણીએ નાખી દેવું છે આ છે ને અમારે આ વાડીમાં આ ઘઉં વધીને અમારે છે ને 6-7 પાણી પીએ ને તો પાકી જાય અને આમ અમારી બાજુ ખરારું કેતરું છે ને ત્યાં અમારા કરતાં 2 કે 3 પાણી વધારે જોયું આ 4 એટલા થઈ ગયા પાણી બહુ ઓછા જોઈએ અમારા સાઈડ કરારુમાં 8-9 પાણી 10 પાણી સુધી વહી જાય વધીને 6-7 પાણી ત્યાં ઘઉં છે પાકી જાય અને ઘઉંનો ગ્રોથ સારો છે એટલે વહેલા મોડે અહીંયા જગ્યા થવાની જ છે તો અમારે મેમ્બર લેવા જ છે પણ બહુ એટલે બહુ નિરાત રાખી છે આજકાલ કાયદેસરને લેવી ભલે મોંઘું પડે લેવી ગાય હજી વાર લાગશે આવશે એ ફાઇનલ છે ઓલી વાડીએ થોડું કામ કરી લઈએ ત્યાં વાવેતર કરવાનું ચાલુ કરી દેવું છે ત્યાં દાંતી હાંકી લીધી છે અને હવે છે ને પાછું લોટાવટર મૂકવું છે પછી ત્યાં છે ને વાવેતર કરીને પછી આ વાડીએ મેમ્બરને લઈ આવવા ગોતવા જવું છે મેમ્બર
પછી કાંઈ નક્કી નહીં આપણું મેમ્બર કે ફોન આવે કે ભાઈ અહીંયા સારી છે તો જોઈ આવશું ને આપણે ગમશે અને બતાવશું મારા કાકાને એમ કે લીધા જેવી છે 2-3 જણાના છે એને ખબર પડે મને ખબર તો પડે પણ આપણે તો એને બતાવશું કારણ કે એના અનુભવ વધુ હોય ઢોરનો અને બનાવેલો લોક મારા વાડી એટલે કોઈ નથી અને ઘઉંમાં છે ને હવે ખાતર નાખવાનું ફાઇનલ થાય ઘીરે આપણે લઈ જ લીધેલ પડ્યું છે ઉરિયા બીજું લેવાનું છે ને એ લઈ આવે એમ 5, 6 અને 7 વધીને 3 પાણી પીએ છેલ્લા પાણીએ તો બહુ ધ્યાન રાખવું પડે પવન હોય ને તો મોટર બંધ કરી દેવી પડે અને ઢરવાની બીકરી આમાં તો આમાં ઘઉંની ડુંડી નહીં કરવા માંડી છે બાજુવાળાને ઘઉંમાં તો આમાં જ અમારાથી વાંધો નથી હજી વધશે એટલે બન્યા રહ્યો લોકમાં હાલો વાળી આટો મરાઈ ગયો અને ઘરે આવી હવે આવી ગયા હતા આપણે અને ફ્રેશ થઈ ગયા છીએ અને આ છે ને આપણે જમવાનું હજી તો ટાઈમ થઈ ગયો છે 6 અને હજી શાક થાય છે થોડુંક એટલે બહુ મોડું છે જો હજી શાક મૂકવાનું છે એટલે આજે જમવાનો ટાર્ગેટ આવશે અમારે 2 વાગ્યા પછી 1:30 થશે 1:30 એ જમી લઈએ એટલે 2 જ થઈ જાય કંકોત્રી આવે છે મહેમાન આવી ગયા હતા કંકોત્રી દેવા મામા છોકરાના લગ્ન છે ને બધા કંકોત્રી દેવા આવી ગયા હતા એટલે બધું ભેગું હાલે ખરીદી હમણાં મારે એકની ખરીદી બાકી છે મારે જ આવવું છે આખા ઘરની ખરીદી થઈ ગઈ છે હવે હું એક રહ્યો છું અને આપણે આપણી રીતે ન ખરીદી થાય મને ન મજા આવે કોઈ ભેગું હોય ને મારી રીતે લઈ આવે આ બધી ખરીદી કરી લીધી મોટાની મમ્મીની પપ્પાની બધી ખરીદી કરીએ હું બાકી છું મામા છોકરાનું લગ્ન છે એટલે ત્યાં ખરીદી જવું જ પડે એની રીતનું છે અને પછી સામતભાઈને કહીએ એકાદો કંઈક મન પડે મજા આવે એવું ભજન લોકગીત બોલે અને અમારા બન્યા રહ્યો લોકમાં મિત્ર જમી લીધું આ જમવાનું આપણે નથી બતાવ્યું કારણ કે આપણે વાલાખેર બતાવીએ તમે બોર થઈ જાઓ એટલે વાલાખેર નથી બતાવતો ને હવે અમારા પપ્પાને કહીએ હમણાં લગ્ન ગાળાની સિઝન ચાલુ છે એકાદું લગ્ન ગીત જવા દો જમવા કર્યું પપ્પા લગ્ન ગીત બોલો એકાદું હે મોનરા તે મોનમ મીંઢોળ જા વન રાતે વનમાં યમી ઢોળ જા છોરુડા પરણે ઝાડ વાડ ખુવા હારા હું તમને પૂછું એ વીર રે ડોલરિયા હું તમને પૂછું વીર રે ડોલરિયા આટલાથે લાડ તમને કોને લડા હવા મારી માતા એ મયાળું મારા પિતા રે દયાળો આટલાથે લાડ મારી માતાએ લડા હવા વનરા તે વન હમા એમી ઢોળ જા સોળુડા પરણે ઝાડ મજા આવી ગયો હવે લગ્ન જોરદાર લગ્ન ગાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે કમોર તો વયા ગયા છે લગ્ન ગાળો ચાલુ છે અને હા આપણે છે ને ન્યૂ ફેમિલી મેમ્બર આવવાની તૈયારીઓમાં જ છે હવે આપણે છે ને પાછા ન્યૂ ફેમિલી મેમ્બર ગોતી જ છે કમિંગ સૂન જ થવાનું છે થોડાક ટાઈમમાં જ વધીને 5-6 દિવસ એટલા દિવસે નથી થવા ન્યૂ મેમ્બર આવશે એ ફાઇનલ છે તમને બતાવીશ ન્યૂ મેમ્બર આપણે શું છે ને